प्रणाम साथियों, मेरा नाम है स्वामी प्रकाशानंद। आप सभी को आध्यात्मिक चैनल नाथ फकीरी में तहे दिल से स्वागत है। આપણે મહારાજશ્રીની વંદના કરીએ, એમની આશીર્વાદ જ એમની હાજરી સમાન હોય છે। બોલો પ્રાણનાથ પ્યારે કી બોલીએ। એકવાર શ્રી કૃષ્ણમણીજી મહારાજની, બોલીએ શ્રી પાસ નવતનપુરી ધામની પ્રણામ। તો અત્યંત આનંદની વિષય છે કે આપણને સત્સંગ સાંભળવાનો સદભાગ્ય મળ્યું છે અને આ યશ રામભાઈને જાય છે। સંતો ભક્તો મહાપુરુષોજન કહે છે કે સત્સંગથી જ સાર તત્વ મળે છે। શું મળે છે? સતનું સંગ થઈ જાય તો સાચો રસ્તો જડી જાય, નહીતર કોઈ દી નહીં જડે। દૂધ પાણી સાર અસાર માયા બ્રહ્મ, આ બધું સત્સંગથી જ સમજાય, ઓળખવામાં આવે। અલગ અલગ સત્સંગ દેખાડી દઈએ, માયા આ છે, બ્રહ્મ આ છે। અને જે સત્સંગી હોય એ આધિ વ્યાધિ ઉપાધિ જન્મ મરણ ભયાદિથી બચી જાય છે। બોલો પ્રાણનાથ પ્યારે કે। ધ્યાન રાખજો, સત્સંગ કથામાં કથાનું સત્સંગનું સાર તત્વ જોવો જોઈએ। બોલો પ્રાણનાથ પ્યારે કે। સંસારમાં સાર પણ છે અને અસાર પણ છે, તો એમાંથી આપણે સારને કાઢી રહીએ। જો સત્સંગ 3 કક્ષાની આવે છે, પ્રથમ સાંસારિક કથા, દ્વિતીય પ્રભુ કથા અને તૃતીય બ્રહ્મ કથા। બોલો પ્રાણના। હવે આપણે ક્યાં પડ્યા છે જોઈ લેવાનું। સાંસારિક કથામાં વ્યવહારિક જ્ઞાન હોય છે, એમાં રીતિ રિવાજ બહુ હોય છે, એનાથી મોક્ષ નહીં મળે। અને પ્રભુ કથામાં સત ઉપદેશ હોય છે, આ પ્રભુ કથા છે, જ્ઞાન હોય છે। અને બ્રહ્મ કથામાં જાગ્રત જ્ઞાન હોય છે, આ વાણી આપણે બોલી રહ્યા છે, આ વાણી આજે બ્રહ્મ વાણી પધરાવીને ગોટા પારણ કરી રહ્યા છે, આ બ્રહ્મ જ્ઞાન છે। અને એમાં બ્રહ્મ ઉપદેશ ભર્યું છે। એ વાણીને, બ્રહ્મ ઉપદેશને અકથ કથા પણ કહ્યું છે શાસ્ત્રોમાં। અકથ કથા કોઈએ કથ્યું નહીં, આ સાચી કથા છે। શ્રીમુખ વાણી વાંચે જે મનન કરીને પચાવે, એનું જીવન ખોટે રસ્તે કોઈ દી ન જાય। એ માયા બ્રહ્મને ઓળખી જાય। અને સત્સંગ પુષ્ટ ભાવથી, મર્યાદ ભાવથી અને પ્રવાહમાં બધા સાંભળે છે, પુષ્ટ ભાવથી સાંભળવાનું હોય। તેનું ફળ પણ પ્રાથમિક ઉચ્ચતમ એ રીતે મળે છે સાથીઓ। પુષ્ટ સત્સંગી કોણ છે? વૈષ્ણવમાં કહે ને પુષ્ટિ માર્ગ કોણ છે? સત્સંગ સામે ટટ્ટાર બેસી જાય, આસનમાં બેસી જાય, ભલે ખુરશીમાં બેસો, રોયલ સત્સંગ, અને એક આસનમાં બેસે, આસન ડગાવે નહીં અને ધ્યાનથી સાંભળે, આજુબાજુ કાંઈ જોવે નહીં, ખૂબ હાર્દિક થાતથી જે સાંભળે છે એને પુષ્ટ સત્સંગી કહેવાય। હવે આપણે કેટલા ટકા પુષ્ટ છીએ આપણે ફોર્મ ભરી લેવાનું। 3 કક્ષાની સત્સંગ આવે છે, સાંસારિક, પ્રભુ કથા અને બ્રહ્મ કથા। અને બ્રહ્મ કથાથી જ મુક્તિ મળે છે। હવે સાંસારી જીવો શું કરે છે? પોતાના ઈષ્ટને, દેવીઓને, દેવતાઓને પૂજે છે અને એનાથી શું માગે છે? સાંસારિક સુખો માગે છે, બરાબર? અને જે બ્રહ્મ કથા સાંભળે, ધાવીને પુષ્ટ થઈ જાય, એ ખૂબ
ખૂબ ભાવ ભક્તિથી પૂજા કરે છે, સેવા કરે છે અને પરમાત્માની સેવા પૂજા કરીને પરમાત્માને રાજી કરે છે. અને જ્યારે પરમાત્મા પ્રસન્ન થાય એના ઉપર, પછી કે માગ બેટા, શું માગવું છે? ત્યારે શું માગે? પ્રભુ, આપના ચરણોમાં મને રેવા મળી જાય, બસ, મને કાંઈ નથી જોતું. બોલો પ્રાણના. આ પુષ્ટ ભગત કહેવાય અને બ્રહ્મ સૃષ્ટિ કહેવાય. એમાં હનુમાનજીને નરસિંહ મહેતાને કેમ ભૂલાય? એક વાર છે ને, રામ અસ્વસ્થ થયા, બીમાર પડ્યા, કોઈથી એને આરામ નથી થયું. માતા પિતા બંધુ બધા આવ્યા, કોઈથી આરામ નથી થયું રામને. એટલામાં અહીંયા ભક્ત હનુમાન શ્રી રામ ગાતા ગાતા પહોંચ્યા અને એટલી બારમાં રામને આરામ થયો. એ બજરંગ બલી, તમે વરદાન માગો, તમને હું વૈકુંઠમાં મોકલાવી દઉં, મોક્ષ આપી દઉં. ત્યારે પવન પુત્ર હનુમાન બોલ્યા, શું છે? હે પ્રભુ, મારે વૈકુંઠ નથી જોતું, તમારે ચરણે શરણે મને સ્થાન આપો. બોલો પ્રાણનાથ પ્યારે કૃષ્ણ કનૈયા લાલ કી. એક બાર જોરદાર જયકારો તો બોલો. હવે નરસિંહ મહેતાને કેમ ભૂલાય? નરસિંહ મહેતાએ સુંદર વરદાન શિવજી જોડે માગ્યું હતું. હે મહાદેવજી, મને વૈકુંઠ વાલું નથી, મને તો તમને પોતાને જે વાલો હોય એ મને આપો. હવે આપ સૌને ખબર છે, મહાદેવજીને શંકરજીને શું વાલો હતો? રાસ. બોલો પ્રાણનાથ પ્યારે. નરસિંહ મહેતાને એ અલૌકિક રાસ દેખાડ્યો મહાદેવજીએ. તો આપણે ભક્તિ કરીએ કૃષ્ણને, પ્રણામ કરીએ શ્રી કૃષ્ણને અને માગીએ શ્રી કૃષ્ણજીને જ. તુમ આયે સબ આયા, દુઃખ ગયા સબ દૂર. એકોપી કૃષ્ણસ્ય કૃતઃ પ્રણામો દશાશ્વમેધી વભૃથેન તુલ્ય દશ્વાશ્વમેધી પુનરેતિ જન્મ શ્રી કૃષ્ણ પ્રણામી ન પુનર ભવાય. કૃષ્ણ પ્રણામી બનો, શ્રી કૃષ્ણ પ્રણામી ન પુનર ભવાય. એક બાત ખુલાસો કરી દઉં, ગોલોકી શ્રી કૃષ્ણ સ્વયં બ્રહ્મ રૂપ છે. નાના 11 વર્ષ 52 દિવસ લગીના કૃષ્ણ, એ નાના કૃષ્ણ એ સ્વયં બ્રહ્મ સ્વરૂપ કૃષ્ણ છે. એ ગોલોકી સ્વરૂપ છે. અને દેવી દેવતા ત્રિદેવા એ અવતાર હોય છે. હા, એ બ્રહ્મ નથી. દેવી દેવતા બ્રહ્મ નથી. બ્રહ્મ હંમેશા સદા સર્વદા અખંડ હોય છે. એ કથા સત્સંગ એનું બધું અખંડ હોય છે. અને અવતારો દેવી દેવતાઓનો એ જે કાંઈ છે અવતારો એ મહાપ્રલય લગી હોય છે, પછી નાસી જાય છે. બધા દેવી દેવતા જન્મ મરણ યુક્ત છે. પૂર્ણ બ્રહ્મ રૂપ છે શ્રી કૃષ્ણ. હે, એવા શ્રી કૃષ્ણને આપણે બધા સપ્રેમ પ્રણામ કરીએ છીએ અને શ્રી કૃષ્ણ મંત્રનો આપણે જપ કરીએ છીએ. મંત્ર તો ઘણા છે. શિવ મંત્ર છે, વિષ્ણુ મંત્ર છે, નારાયણ મંત્ર છે, શાક્તપંથીઓના અનેક મંત્ર છે. પરંતુ પર્ણ આવે તોલે એક ને મુખ શ્રી કૃષ્ણ કહાની. સર્વદેવ નમસ્કાર કેશવમ પ્રતિગચ્છતિ. તો સર્વોત્તમ ઉપાસના એ શ્રી કૃષ્ણની છે. જન્મ મરણના બંધનથી મુક્ત થવાનો ઉપાય કૃષ્ણ. શ્રી કૃષ્ણ પોતે કહે છે, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ બ્રજ. એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની અનન્ય ઉપાસના આપણે કરીએ. આ જ ઉત્તમ ઉપાસના છે. એમાં કોઈ વિવાદાસ્પદ
કોઈ ગૂંચવણ નથી. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ જ પરમાત્મા જ સર્વ થકી ઉત્તમ દેવ છે. એ કથા ચર્ચા સત્સંગ પૂજન એ જ સાચું છે. શાસ્ત્રમાં પણ કહ્યું, જે મનુષ્ય સાંભળો, જે મનુષ્ય અન્ય અવતારોની ભક્તિ કરે છે, ઉપાસના કરે છે, 5 જન્મ સુધી કરે છે, તેને હયગ્રીવ દેવની ભક્તિ પ્રાપ્ત. ધ્યાનથી સાંભળજો, પછી ચૂકી ન જતા. અને હયગ્રીવની ભક્તિ 10 જન્મ પર્યંત કરે ત્યારે નૃસિંહ ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને નૃસિંહ ભગવાનની 100 જન્મ સુધી ઉપાસના કરે ત્યારે શ્રી રામચંદ્રજીની ભક્તિ પ્રાપ્ત થાય છે. અને રામની સહસ્ર જન્મ પર્યંત ઉપાસના ભક્તિ કરે ત્યારે મહાવિષ્ણુ નારાયણની ભક્તિ પ્રાપ્ત થાય છે. હવે એ જ પ્રમાણે જુઓ, નારાયણની કોટી જન્મ સુધી ભક્તિ આરાધના કરે તો અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણની અનપાયની પ્રેમ લક્ષણા ભક્તિ પ્રાપ્ત થાય છે. અવ્યવિચારણી ભક્તિ જેને કહેવાય છે. બોલો પ્રાણનાથ પ્યારે કી, કૃષ્ણ કનૈયા લાલ કી. હવે તો બોલો અંદરથી, બોલે કૃષ્ણ કનૈયા લાલ કી. પરણાવે તોલે કને મુખ શ્રી કૃષ્ણ કહંત પ્રસિદ્ધ પ્રગટ પાદરી કેવતા કેવતરન. આ ખુલાસો થઈ ગયો કે નહીં? તો સર્વોત્તમ દેવ કોણ છે? શ્રી કૃષ્ણ છે. અક્ષરાતીત ધામ ધણી છે. અવ્યવિચારણી ભક્તિ એટલે અનન્ય ભક્તિ, ન અન્ય ઇતિ અનન્ય. એ સર્વોત્તમ ઉપાસના. મિહિરાજ કહે મુખ યે ધન જો વડી રુદે રમંત 14 ભવન તે જીતિયો ધન ધન યે કુળવંત. કૃષ્ણનું પૂજન કરવાથી, ભજન કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે સાથીઓ. એટલે શ્રી કૃષ્ણ ભક્તિનું મહાન મોટો મહિમા છે, મહાન મોટો. ઉપનિષદોમાં પ્રશ્ન છે, સાંભળવું છે? ઉત્તમ દેવ કોણ? હા, ઉત્તરમાં કૃષ્ણનો, અક્ષરાતીત કૃષ્ણનો જ ઉલ્લેખ છે. ક પરમો દેવ કુતો મૃત્યુર બિભેતિ કસ્ય વિજ્ઞાનેન ભયમ વિજ્ઞાતમ ભવતિ કેનેદમ વિશ્વમ સંસરતિ. આ ઉપનિષદોના પ્રશ્નો છે. આ ગોપાલ તાપીની ઉપનિષદમાં આ વાત આવે છે. મુનિજનો પ્રશ્ન કરે છે, હે બ્રહ્મજ્ઞ, શ્રેષ્ઠ દેવ કોણ છે? કોનાથી મૃત્યુ પણ ભય પામે છે? કોના થકી આ વિશ્વ સર્જાય છે? એના ઉત્તરમાં એ બ્રહ્મજ્ઞ ઋષિ મુનિઓ ઊંડું વિજ્ઞાન, આ ઊંડું વિજ્ઞાન, એ લોકો કહે છે શ્રી કૃષ્ણ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જ પરમ દેવ છે. ગોવિંદથી જ, કૃષ્ણથી જ મૃત્યુ ભય પામે છે. કૃષ્ણ થકી જ મૃત્યુ ભય પામે છે. ગોપીજન વલ્લભ શ્રી કૃષ્ણ, એનું જ્યારે યથાર્થ જ્ઞાન થઈ જાય પછી એ સંપૂર્ણ જાણી જાય છે. બોલો પ્રાણનાથ પ્યારે કે. તો શ્રી કૃષ્ણના જ્ઞાનથી છે ને કોઈ પણ કર્મ શેષ નહીં રહ્યું. એટલે શ્રીજીએ કહ્યું, મિહિરાજ કહે મુખે ધન જો બડી રુદે રમન 14 ભવન તે જીત્યો. આ સમાધાન કર્યું શ્રીજીએ, 14 ભવન તે જીત્યો. તો શું સ્પષ્ટ થાય છે? હા, મોટામાં મોટા દેવ અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ છે. શ્રુતિઓમાં પણ આ વાત, વેદોમાં આ વાત. શ્રુતિઓમાં શું કહ્યું? શ્રી કૃષ્ણ નામ પરબ્રહ્મ બોધક છે. હવે એક શ્લોક સંભળાવી દઉં. કૃષિર ભૂવાચક અણશ્ચ નિવૃત્તિ વાચક. ધ્યાનથી સાંભળજો. ભૂખ લાગી હશે, થોડી વાર પછી થઈ જશે રેડી.
તયોરેક કૃષ્ણ નામ સચિદાનંદ લક્ષણમ. કૃષ્ણ કનૈયા લાલ કી. કૃષ્ણ શબ્દ છે ને એ પરમાત્મા વાચક શબ્દ છે. શું? ક્રિશ અવયવ છે ને, જે ક્રિશ એ ભૂવાચક છે, અને ણ જે અવયવ છે એ નિવૃત્તિ બોધક છે. કૃષ્ણ એટલે કહેવા માગે છે શું એ સમજી લ્યો ને. અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનું ઉચ્ચારણ કરવા માત્રથી તમે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જશો. એ 14 લોક બ્રહ્માંડને છેદન કરીને ધન ધન એ કુલવન, 14 ભવન તે જીત્યો, ધન ધન એ કુલવન. તો આ કૃષ્ણ ભક્તિમાં બહુ મહિમા છે. એ શબ્દાતીત છે તો એની મહિમા હોય જ. અને સદભાગ્યે જ કૃષ્ણ ભક્તિ મળે છે, બધાને ન મળે. આપણે આટલા ભાગ્યશાળી છીએ. તો પરાત્પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણની વાતો વાણીમાં છે. કેમ કે ગોલોકી નાથને પણ કૃષ્ણ કહેવામાં આવે છે. ધ્યાનથી સાંભળજો. કેવલ ધામના ભગવાનને પણ કૃષ્ણ કહેવામાં આવે છે. નંદના પુત્રોને, દેવકીના પુત્રોને પણ કૃષ્ણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પણ કૃષ્ણ કહેવામાં આવે છે. કૃષ્ણનો અર્થ આપણે ગ્રહણ કરવાનું છે, તો જ અર્થ સંગત અને શાસ્ત્રનો સમન્વય આપણે સાધી શકીશું. બોલો પ્રાણનાથ પ્યારે કી. સર્વત્ર એક જ કૃષ્ણને ઘણા બધા માને છે, એટલે વિરોધ ઉપસ્થિત થાય છે. હા, તો 11 વર્ષ 52 દિવસ લગીના શ્રી કૃષ્ણ એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. યસ્મિન સર્વાણી તેજાંસી બિલિયંતે સ્વતેજસી. ભાગવત પ્રમાણ છે. જો હા, તમ વદંતી પરે સાક્ષાત, તમ વદંતી પરે સાક્ષાત પૂર્ણતમમ સ્વયં. ગર્ગાચાર્યજી પણ કહે છે માતા યશોદાને. શું કહે છે? યશોદા, આ બાલક સાક્ષાત પૂર્ણ બ્રહ્મ સ્વરૂપ છે. કોણ છે? અને માયા વડે આ પૃથ્વીનું ભાર હરણ કરશે એક દિવસ. વ્યાસજી કહે છે યશોદે, આ બાલ રૂપ બ્રહ્મમાં સર્વ તેજ રાશિઓનો સમાવેશ થયો છે. બોલો પ્રાણનાથ ત્યારે. શ્વેતદ્વીપ નિવાસી શેષ ભગવાન છે, નારાયણ પણ ભગવાન છે, બ્રહ્માજી પણ ભગવાન છે, શિવ પણ ભગવાન છે, કપિલજી પણ ભગવાન છે. ભગવાન કેટલા બધા છે. અનંત અવતાર, અંશ અવતાર, બધાની તેજ છે ને આ 11 વર્ષીય બાલક રૂપમાં પ્રવેશી ગઈ છે. યસ્મિન સર્વાણી તેજાંસી, સર્વાણી તેજાંસી બિલિયંતી સુતેજસી. થયું કે નહીં? હા, કૃષ્ણનું મહત્વ વધારે. એટલે સર્વે ધર્માણ પરિત્યજ્ય મામેકમ શરણમ ભજ. કૃષ્ણની ઉપાસના કરો કહ્યું ગીતાએ. અન્ય સર્વેની ઉપાસના કરવાની જરૂર રહેતી નથી. કારણ શું? બધાનો સમાવેશ શ્રી કૃષ્ણમાં જ છે જ. એક લોકોક્તિ છે, સર્વ પદમ હસ્તિપદે નિમગ્ન. હાથીના પગલામાં બધાના પગલા, હાથીના પગલામાં બધા હમાઈ જાય ને. તો સર્વનો સર્વાધાર શ્રી કૃષ્ણ છે, સર્વેનું મૂળ શ્રી કૃષ્ણ છે. આ પ્રણામી ધર્મમાં શ્રી કૃષ્ણની ઉપાસના છે. મૂળ નિષેચને ન. જેમ આપણે વૃક્ષના મૂળમાં પાણી રેડીએ તો તેની શાખા અને ડાળખા, પાંદડા બધાય પુષ્ટ થઈ જાય, એને તૃપ્તિ મળે છે કે નહીં? જેમ આપણે જમીએ છીએ, ભોજન કરીએ છીએ, તો દરેક ઇન્દ્રિયોને, શરીરની પુષ્ટિ થાય છે, તૃપ્તિ મળે છે. એમાં જ એક શ્રી કૃષ્ણ, એક શ્રી કૃષ્ણની ભક્તિ, પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ભક્તિ, એમની
પાઠ પૂજા પારાયણ એ કરવાથી સર્વ દેવો દેવતાઓ તૃપ્ત થાય છે. બોલો પ્રાણના ત્યારે કી. અને પૂજન જે કરે એને કલ્યાણ અને મોક્ષ અને આનંદ પ્રાપ્ત થાય છે. ચોદે ભવંતે જીત્યો ધન ધન એ કુળવંત. આટલું યાદ રાખ. તો અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાક્ષાત પરબ્રહ્મ સ્વરૂપ છે. વ્યાસજી પોતે લખે છે અંશ અવતાર, એક હોય છે અંશાંશ અવતાર, એક હોય છે કળા અવતાર, એક હોય છે આવેશ અવતાર, અને એક હોય છે છેલ્લમ છેલ્લો પૂર્ણ અવતાર. તો કૃષ્ણ પૂર્ણ અવતાર છે. કૃષ્ણ નહીં અવતારી રે સાધો, કૃષ્ણ નહીં અવતારી. પરિપૂર્ણ અવતાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણનો જે અવતાર થાય છે, અવતાર નથી કહેવાતો, એ સાક્ષાત પરમાત્મા જ કહેવાય છે. બોલો પ્રાણનાથ ત્યારે કી. કૃષ્ણ કનૈયા. અંશાંશ, અંશા, કળા, આવેશ, આ બધું શું છે? ભગવાન વિષ્ણુના કાર્ય અવતારો છે. શું છે? કાર્ય અવતારો. શરીરની અંદર ભગવાન વિષ્ણુ આવે છે અને કાર્ય કરીને વૈકુંઠમાં જતા રહે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એક છે, એક જ છે. એ જ સર્વોત્તમ દેવ છે. એના સિવાય કોઈ કાંઈ છે નહીં. બ્રહ્મા, વિષ્ણુ, શિવ, દેવાદિ એ બધા અંશાવતાર છે. અને નંદજીને જ્યાં કૃષ્ણજી જે પ્રગટ થયા એ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. એ વ્યાસજી પણ કહે છે અહો ભાગ્યમ નંદ ગોપ બ્રજોકોશા યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ભાગવત પ્રમાણ છે. પ્રમાણ સિવાય એકય નથી. આ ભાગવત વચન છે. તો શ્રી કૃષ્ણ સનાતન પૂર્ણ બ્રહ્મ છે. આ સ્પષ્ટ વાત છે. એક સુંદર શ્લોક આવે છે, સંભળાવી દઉં. મહાવિષ્ણુ સહસ્રાણી મહાશંભુ શતાની ચ નેત્ર ભ્રમણમેવાસ્ય તદક્ષરમ પરમ ભવે. કહે છે એવા પૂર્ણ બ્રહ્મ પરમાત્માના મન સ્વરૂપ અક્ષર ભગવાનના નેત્ર ભ્રમણ માત્રથી સહસ્રાણી હજારો મહાવિષ્ણુ, હજારો સહસ્રાણી એટલે હજારો, હજારો સહસ્રાણી મહાવિષ્ણુ મહાશંભુ પ્રગટ થાય છે. બોલો પ્રાણનાથ ત્યારે કી. એ તો અક્ષર પુરુષ છે, એનાથી ઉપર અક્ષરાતીત છે. અક્ષરાત પરતઃ પર. આ શ્રુતિમાં કહ્યું છે. હવે માનો કે ન માનો તમારી મરજી. શ્રી કૃષ્ણ તો અક્ષરથી પણ પેલે પાર છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ અક્ષરથી પર છે, જે નંદજીને ત્યાં પ્રગટ થયા. બોલો પ્રાણનાથ ત્યારે પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતનમ છે. પર્ણ આવે તોલી એકને મુખ શ્રી કૃષ્ણ કહંત. હે ને? શ્રી કૃષ્ણ મહિમાનું કોઈ પાર નથી. કૃષ્ણ મંત્ર તારતમ મંત્ર દીક્ષા ગ્રહણ કરીએ અને મોક્ષાધિકારી બની જઈએ. ફટ જલ્દી, ટાઈમ નથી. કૃષ્ણ પરમાત્મા જ સર્વોત્તમ ઉપાસ્ય છે એમ માનીને આગળ વધીએ. ક્ષુદ્ર હો, ચાંડાલ હો, જે કૃષ્ણ મંત્ર યુક્ત છે, જે તારતમ મંત્ર ગ્રહણ કરે છે, સાંભળજો, ક્ષુદ્ર હોય કે ચાંડાલ હોય કે પછી તો એ તેના દર્શન એ માત્રથી જળ ચેતન બધાય પરમ પવિત્ર બની જાય છે. આ પ્રમાણે કૃષ્ણ ભક્તિનો મહિમા છે સાથીઓ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હવે એક સરસ વાત કરવાની મન થાય છે મને. મેં સાંભળેલું છે, મુક્તિ પામવાનું આયુર્વેદિક નુસ્ખો. એક સરસ નુસ્ખો છે.
પ્રથમ છે ને મુક્તિ પામવાનો પરમ સત્યના એટલે શ્રી કૃષ્ણના પાન 4 તોલા લઈ લેવાનું. પરમ સત્યના પાન 4 તોલા લ્યો અને પરોપકારના મૂળિયા 4 તોલા લ્યો. હા, સેવાના 4 તોલા અને પ્રેમનું બીજ 4 તોલા લ્યો અને શાંતિનું ફૂલ 4 તોલા લ્યો અને બ્રહ્મચર્યની 4 તોલા લ્યો. હા, પરમ સત્યના પાન, પરોપકારના મૂળિયા, પ્રેમનું બીજ અને શાંતિના ફૂડ અને બ્રહ્મચર્યની છાળ લઈ લ્યો 4 તોલા. આ આયુર્વેદિક દવા છે. હવે લઈ લ્યો તો શેમાં પીસશો? શ્રદ્ધાના શીલમાં. બોલો પ્રાણના ગુરુ સંત આજ્ઞાના લોઢાથી એને પીસો અને પીસીને આત્મવિશ્વાસના એ ડબ્બા છે એમાં ભરી લ્યો. સત્સંગ કરીએ છીએ ને એ સત્સંગી ચમચી દ્વારા અને પાછા તીવ્ર વૈરાગ્ય રૂપી મધની સાથે લેવાનો છે. હવે ઉપરથી શું કરો? સેવા રૂપી અગ્નિથી તપવેલ દૃઢ અભ્યાસ રૂપી દૂધ એ તમે દવા ખાઈને પીને પાછા પાન કરો. પછી દવા જઈને અંદર કામ કરે. પછી કહ્યું જ્ઞાન અમૃત રૂપી જે સાત્વિક જે સુપાચ્ય ભોજન છે આ રોજ ગ્રહણ કરો. અને પरहेજીમાં બતાવ્યું છે. પरहेજી રાખવું પડે ને પાછું દવા લ્યો તો ચિંતાની રોટી ન ખાઓ, ત્યાગ કરો. હે, ચિંતાની રોટી વર્જિત છે જીવનમાં. પરેશાનીનું નમક વર્જિત છે. ઈર્ષાનું નમક વર્જિત છે. હા, વ્યભિચારની ખટાઈ પણ વર્જિત છે. આ માર્ગમાં ના હાલે. અમૃતનું મરચું પણ વર્જિત છે. હા, અશાંતિનું રસાયણ વર્જિત છે અને મોહરૂપી ડુંગળી પણ વર્જિત છે. હા, બોલો પ્રાણના. પહેલા વાત કરી કથા 3 કક્ષાની આવે છે. સાંસારિક કથા, પ્રભુ કથા અને બ્રહ્મ કથા. અને બ્રહ્મ કથા એ જ કૃષ્ણ કથા અત્યારે આપણે સાંભળી રહ્યા છીએ, વાંચી રહ્યા છીએ. સુનો કૃષ્ણ કી ભક્તિ દે માયા સે મુક્તિ કન્હૈયા કા કર લો સુમિરન. आओ भक्तों करे प्रभु का सुमिरन.